हेलो फ्रेंड्स, तो स्वागत है आप सौનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે ધોરણ 12 ગુજરાતી પેપર। મિત્રો કયું પેપર? ગુજરાતી પેપર, બરાબર ને? તો આમાં આપણે જોઈશું કેવી રીતે તમારું પેપર એક વખત તમે બધું વાંચી તો ગયા હશે, તે માટે તમને કેટલું આવડતું છે, બરાબર ને? તો મિત્રો આપણે જોઈએ તો પહેલાં તમારા એમ 3 MCQ આવશે। સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો પરમાત્મા, બરાબર। પછી ગોપી 100 નિયમ લે છે, તો શ્યામ રંગની સમીપ ન જવું, બરાબર। પછી નાયિકા કોને સંદેશો મોકલવા ઝંખે છે? તો દાદાને આવશે મિત્રો। ઓકે, આપણે આગળ જોઈએ કે નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ ઉત્તર લખવાનો છે મિત્રો। હંમેશા એક ટૂંકા એક માર્ક્સના આવશે, તો તમને આવડતા જ હશે। તો આમાં જોઈ લો કે ઉર્મિલા કાવ્યમાં કવિએ યોજેલા 2 છંદનું નામ, તો મંદાક્રાંતા અને અનુષ્ટુપ। મભન તતકા એટલે મંદાક્રાંતા, અનુષ્ટુપમાં જે 8-8ના 4 ચરણ આવે છે, બરાબર ને? આમ આપણે જોઈ શકીએ છીએ આખી શ્રીમદ ભગવદ્ ગીતા પણ મોટે ભાગમાં અનુષ્ટુપ છંદમાં લખાયેલી છે। રામ રક્ષા સ્તોત્રમ પણ અનુષ્ટુપ છંદમાં લખાયેલું છે મિત્રો। દમયંતી સ્વયંવર કાવ્યનો સાહિત્ય પ્રકાર, તો આખ્યાન ખંડ આવશે મિત્રો। શું આવશે? આખ્યાન ખંડ। જુઓ કાવ્યના કવિનું નામ જણાવો, તો શ્યામ સાધુ। શું આવશે મિત્રો? શ્યામ સાધુ। જુઓ કાવ્યના કવિનું નામ શું આવશે? શ્યામ સાધુ। આગળ જોઈએ કે રામબાણ શબ્દનો અર્થ જણાવો। રામબાણ એટલે શું? પ્રભુની ભક્તિરૂપી બાણ। પ્રભુની ભક્તિરૂપી બાણ એટલે રામબાણ। પ્રભુની ભક્તિરૂપી બાણ એટલે રામબાણ। ગામની ભાગોળે લોકો શા માટે એકઠા થાય છે? ગામની ભાગોળે લોકો શા માટે? તો અનાચાર માટે। શાના માટે? તો અનાચાર માટે લોકો ભેગા થાય છે। ઓકે, આગળ જોઈએ। ઓકે, આગળ જોઈએ મિત્રો। બા શા માટે એકલા પડી ગયા છે? તો પતિનું અવસાન અને બાળક શહેરમાં ચાલી ગયા છે। તો બાના જે પતિ છે બાપુજી, એનું અવસાન થઈ ગયું છે અને એના જે બાળકો છે બધા શહેરમાં ચાલી ગયા છે, બરાબર। તો ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો? તો રાત્રિનો, બરાબર। રાત્રિનો સમય પસંદ કરે છે। ઓકે, તો મિત્રો તો આ પ્રકારના 2 માર્ક્સના પણ માર્ક્સ છે કે ચારેય દેવોએ એકબીજાને સાપ આપ્યા। કયા સાપ આપ્યા એના મતલબ આવું થાય છે। શ્યામ રંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાળી શકે એવું ગોપીને શા માટે લાગે છે? તો આ પણ 2 માર્ક્સનો છે। ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું? બરાબર, આપ તમે વાંચી શકો છો। આ પછી ગદ્ય આધારિત, બરાબર। ભુજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? તો આન્સર આવશે કૂબો। શું આવશે મિત્રો? આન્સર કૂબો। નેક્સ્ટ, બાળપણથી જ વિનોબાનું મન કયા 2 સ્થળે જવા તસલતું હતું? તો બંગાળ અને હિમાલય આવશે। શું આવશે? બંગાળ અને હિમાલય। આગળ જોઈએ કે અમરનાથની યાત્રા કયા સમયમાં સરળ પડે છે? અમરનાથની યાત્રા કયા સમયમાં સરળ પડે છે? તો અષાઢ કે શ્રાવણના માસમાં। અષાઢ કે શ્રાવણના માસમાં। ઓકે, બીજું જોઈએ યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ પાઠના લેખકનું નામ જણાવો। તો ઉમાશંકર જોશી। શું આવશે મિત્રો? ઉમાશંકર જોશી, ફેમસ કવિ છે, લેખક છે, બરાબર ને? કાશ્મીરમાં કયા મનોહર સ્થળો જોવાલાયક છે? તો વેરીનાગ, સોનમાર્ગ અને તુલી વગેરે વગેરે તમને જે આવડતા હોય તમે લખી શકો, બરાબર ને? ઓકે, નેક્સ્ટ, ઈશ્વર સર્વવ્યાપી પાઠનો સાહિત્ય પ્રકાર, તો ચિંતનાત્મક નિબંધ। શું છે મિત્રો? ચિંતનાત્મક નિબંધ છે। આગળ જોઈએ, આ એક વાક્યમાં જવાબ આપવાનું તે છે। ઓકે, આગળ જોઈએ આપણે કે ઓછીનું માંગનારમાં કયો ગુણ હોતો નથી? તો કઈ વસ્તુ મંગાય અને કઈ ન મંગાય। ઓકે, કઈ વસ્તુ મંગાય અને કઈ ન મંગાય, કઈ નહીં મંગાય તેનો ગુણ હોતો નથી। વનની વિતંબણાઓ શાના કરતાં સારી છે? વનની વિતંબણાઓ શાના કરતાં સારી છે? તો ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં વનની વિતંબણા સારી છે। તો ભીષણ હત્યાકાંડ જે થાય ને પછી જે સમૃદ્ધિ આવે તેના કરતાં તો આ વનની વિટંબણા સારી છે। લેખકે પ્રભાશંકરના કયા લક્ષણો દર્શાવ્યા છે? તો સૌજન્ય અને નિસ્પૃહા। મિત્ર 2 લક્ષણો છે કે સૌજન્ય અને નિસ્પૃહા। શા કારણે મણિભાઈને સરકારે છોડી મૂક્યા? તો શરીર ડૂબરું હોવાના કારણે। ઓકે મિત્ર, શરીર ડૂબરું હોય તો આપણને પણ આ સંસારમાંથી રજા લેવા પડે છે।
તો આ મણિભાઈ પણ તેવી રીતે એને છોડી મૂક્યા. તો મિત્રો આ 2 માર્ક્સના પ્રશ્ન છે. તમને આવડતા છે કે નથી તે તમને જોઈ શકો છો. બરાબર. હવે આપણે જોઈએ, હા આ બી તમે જોઈ શકો છો. સવિસ્તાર ઉત્તર લખવાનું છે. હવે મહેમાન એટલે થશે અતિથિ, અને અતિથિ એટલે પુરાણો. કર્તવ્ય એટલે ધર્મ, અને ધર્મ એટલે ફરજ. તાસીર એટલે સ્વભાવ, અને સ્વભાવ એટલે પ્રકૃતિ. સંબંધ દરિયો, દરિયો એટલે સાગર. બાણ એટલે સર, અને સર એટલે તી. મિત્રો આવી રીતે તમારે જોડવાનું છે. તમારા ગમે તે 4 લખવાના છે આમાંથી, તો 4 માર્ક્સ મળશે, 2 માર્ક્સ મળશે. બરાબર. એક રાઈટ હશે તો અડધો માર્ક્સ મળશે. અહીંયા હું શાંતિ. હવે જો નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં. હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. હું અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી. હું અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી. તેના મતલબ શું થાય? હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. મને શરત મંજૂર છે, તો મને શરત ના મંજૂર નથી. સમજાઈ ગયું? ભગવાને સંમતિ દર્શાવી, ભગવાને અસંમતિ દર્શાવી નહીં. આવી રીતે આપણે લખવાનું છે. ભગવાને અસંમતિ દર્શાવી નહીં. ઓકે. મારો ચોકીદાર ઈમાનદાર છે, તો મારો ચોકીદાર બેઈમાન નથી. શું આવશે? બેઈમાન નથી. એમની બુદ્ધિ પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા, તો એમની બુદ્ધિ પ્રબળ તથા કાર્યશક્તિ અનાકર્ષણ ન હતા. ઓકે મિત્ર, આટલું તમને આવડતું જ હશે. જાહેર તેમજ ખાનગી વનમાં ચોક્કસ નીતિમયનું પાલન એટલે સિદ્ધાંત. બરાબર. જેમના ધર્મ અધર્મની સમજ ન પડે તેવો કઠિન પ્રસંગ એટલે ધર્મ સંકટ. જેમાં બરાબર ને પાછું આપવાની શરત આપેલી વસ્તુ તો ઓછીનું. બરાબર ને. પહેલેથી જ બંધાયેલો અભિપ્રાય એટલે પૂર્વાગ્રહ. નીલા રંગનું વસ્તુ એટલે નીલાંબર. મિત્રો સૌથી ઈઝી છે. મલક એટલે થાય પ્રદેશ. કારજ એટલે થાય કાર્ય. આશીર્વાદ તમે આવી રીતે લખી શકો, આશીર્વાદ. બરાબર ને. વિધિ તો આવી રીતે લખાય વિધિ. બરાબર ને. બંને જ રસોઈ આવશે. અનુકૂળ તો આ દીર્ઘઈ અને આ હસવાળો. ઓકે. તો મિત્રો તમને પણ અનુકૂળ હશે. આ વિડીયો બાબા દેખાતો હશે, લાઈક કરજો જો અનુકૂળ હોય તો. પરીક્ષામાં મહેનત કરનાર જ, તો આ નિપાત છે. કરજ અજ ભાર આપેલો છે. બરાબર ને. આને કાઢી નાખો તો પણ વાક્ય બરાબર છે. પરીક્ષામાં મહેનત કરનાર પાસ થાય છે. તો આ વધારે પૂરતું જો નિપાટ એટલે જો તમે કરી નાખો તો પણ એ વાક્ય બનતું હોય તો એને નિપાટ કહેવાય. અહીંયા ખાલી જગ્યામાં નિપાટ મૂકો. ગોળ મેઘજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને આમંત્રણ હતું, પણ પ્રભાશંકરને પણ મેં તમને કીધું ને કે આ કાઢી નાખો તો પણ વાક્ય તો બને. તો અહીંયા શું હશે? ગોળ મેઘજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને પણ આમંત્રણ હતું. વહેલી સવારે હળવો નાસ્તો કરી 3 ચાલીને કરતો. વિશેષણ કયું છે? સવાર કેવી? તો વહેલી સવારે. નાસ્તો કેવો? તો હળવો. તો વહેલી. સવાર કેવી છે? તો વહેલી. તો આ પણ વિશેષણ થયું. નાસ્તો કેવો? હળવો. તો પણ આ પણ વિશેષણ થયું. સમાજની પ્રગતિ માટે મેં અનેક યોજનાઓ બનાવી. વિશેષણ લખો. યોજનાઓ કેવી? તો અનેક. બરાબર. આવી રીતે મેં ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ લાગી હશે. મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ લાગે છે, તો પ્રુડન્ટ બોલતા સાંભળીને. બરાબર. લાકડાની પાટ પર ખાલી જગ્યા હુક્કો ગગડાવતો હતો, તો લાકડાની પાટ પર બેઠો બેઠો હુક્કો ગગડાવતો હતો. બરાબર. કાંટા ખીચડીમાંથી કચરા વીણતી આ સાંભળી રહી હતી, તો પ્રુડન્ટ તો વીણતી. બરાબર. આ પ્રમાણે આવશે. તો જોઈએ આપણે નેક્સ્ટ. હવાઈ કિલ્લા બાંધવા એટલે અસંભવિક અશક્ય મનોરથ સેવવા. હવાઈમાં કિલ્લા બાંધવા એટલે અસંભવિક અશક્ય મનોરથ સેવવા. સોપો પડી જવો એટલે સંબંધ થઈ જવું. ગઈ ગુજરી ભૂલી જવી એટલે ભૂતકાળની ઘટના યાદ ન કરવી. ઓકે મિત્રો. હા, નીચેના વાક્ય દર્શાવવામાં સૂચના પ્રમાણે ઉત્તર લખવાનું છે કોઈ પણ. ગામ નજીક એક મોટો વટ શાંત સાધુની જેમ ઊભો હતો. લેખ રૂઢિપ્રયોગ દ્રષ્ટિએ લખવાનું છે. બરાબર ને. તો મિત્રો તમે જોઈ લેજો કે નદી કિનારે નદીને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા છે. ભાષા શૂટ કરો તો કિનારે છેકી નાખવાનું છે. નદીને કાંઠે. બરાબર. અમારા કેમેરાને નહીં આવે. અમારા કેમેરા પાણી ન પેસે તેની અમને ચિંતા હતી. બરાબર ને. ચિંતા હતા તે પ્રમાણે આવશે. બરાબર ને. સોરી, અહીંયા હટી જ આવશે. આ હટોનું થશે અહીંયા હતા. બરાબર. ખીલી ઉઠ્યા હતા અને ચિંતા હતી તો બરાબર છે. અહીંયા ને ભૂસી નાખવાનું છે. મળતે આ વાક્યમાં પદક્રમ ઘટવાનું છે. તો મિત્રો તમને આવડતું જ હશે. આમાં તો આપણે સંકુલ વાક્ય. એણે 1000 વાર નિર્ણય કર્યો હશે ફરી આવું બનવા ન દેવું. મિત્રો ઓકે, તમને પણ આવડતું છે. આમાં કે, આમાં ને અને કે. બરાબર.
આમાં સંયુક્ત વાક્ય બનાવવાનું છે, આમાં સંયુક્ત વાક્ય નથી, આમાં સંયુક્ત વાક્ય બનાવવાનું છે, બરાબર ને? આમાં સાદું વાક્ય બનાવવાનું. એણે 1000 વાર નિર્ણય કર્યો હશે, એને કે ફરી આવું 2 વાક્ય બનાવવાનું. આમાં એક વાક્યમાંથી 2 વાક્ય બનાવવાનું અને આ 2 વાક્યમાંથી એક વાક્ય બનાવવાનું કે આજે મહાન વિદ્વાન ડૉક્ટર આંબેડકર બની ગયો છે, બરાબર. એની નમ્રતા ક્યાંય કમી આવી નથી, છતાં આજે મહાન વિદ્વાન ડૉક્ટર આંબેડકર બની ગયા છે, છતાં આ ટપકો નથી મૂકતો, એટલે છતાં બની ગયો, છતાં એની નમ્રતામાં ક્યાંય કમી આવી નથી. ઓકે, આવી રીતે જ્યારે દેવરાજ કેમ્પના સ્ટેશન ઉતર્યો ત્યારે એને સૌ પહેલાં એની બાની યાદ આવી. એ પ્રમાણે જેલ પાસે જઈને એણે 2 વાર ચોકીદાર બૂમ પાડી, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. આવી રીતે આન્સર આપણે શોધવાનું મિત્રો. ઓકે, આ જે પંક્તિ છે, પંક્તિમાંથી પણ આપણે લખવાનું છે, બરાબર. એ પ્રમાણે અહીં આપેલું જ છે કે સાહબીથી કોણ ફૂલતું નથી? તો સજ્જન. સમય અને પુરુષ બંનેમાં કોણ બળવાન છે? તો સમય, બરાબર ને. મૃત્યુ પછી શું સાથે નથી આવતો? ધન અને સંપત્તિ. કાવ્ય યોગ્ય શીર્ષક આપો તો સમય, સમય બળવાન. એ પ્રમાણે આપણે લખી શકીએ મિત્રો. તો આપેલું જ છે મિત્રો. ઓકે, તો વિડીયો તમે જોવાનું જોઈ શકો, બરાબર ને. આ પ્રમાણનું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, આ આપણે સમાલોચન છે ગદ્યખંડમાંથી સંક્ષેપીકરણ લખવાનું છે, બરાબર ને. ઇંગ્લિશમાં પણ આવતું છે અને ગુજરાતીમાં પણ આવતું છે. ઓકે, આ લેખન સજ્જતા પ્રશ્ન નંબર 83, 84 અથવા તમે નીચે લખી શકો. ઓકે મિત્રો, ગમ્યું તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.